તો આઈસીઈના વીક નંબર 43ના મોસ્ટ આઈપી વન લાઇનર પ્રશ્નો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂર કરજો. શરૂઆત કરી દઈએ આજના કરંટ અફેરથી. એટલે વીક નંબર 43નું કરંટ. તો ભારત કયા સમયગાળા માટે યુએન માનવ અધિકાર દિવસ પરિષદ એટલે UNHRCમાં ચૂંટાયું છે? તો વર્ષ 2026-28 માટે. UNHRCનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. ભારતના કયા પ્રસિદ્ધ વન્ય સંરક્ષણવાદી IUCN સ્પીસીઝ સર્વાઇકલ કમિશનના પ્રથમ એશિયન અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે? વિવેક મેનન. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્ર શક્તિ 2025નું કવાયત આયોજન કરવામાં આવ્યું હતું? ઇન્ડોનેશિયા. તાજેતરમાં સાયલેન્ટ વેલી નેશનલ પાર્કમાં 6 નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિઓ મળી આવી હતી. આ સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? કેરળ. ત્યારબાદ આગલો પ્રશ્ન. 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? અમદાવાદ. ત્યારબાદ આગલા પ્રશ્ન જોઈએ. ઓકે. મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવી હતી? કઈ તારીખે કરવામાં આવી હતી? તો યાદ રાખજો 19 ઓક્ટોબર. ભારતમાં કોનો જન્મદિવસ મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો પાંડુરંગ શાસ્ત્રી આઠવલે. હેન્લે પાસપોર્ટ દ્વારા ઓક્ટોબર 2025માં પ્રસિદ્ધ થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? કયા ક્રમે છે? 85માં. હેન્લે પાસપોર્ટ દ્વારા ઓક્ટોબર 2025માં પ્રસિદ્ધ થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? સિંગાપોર. તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFમાં પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેન કાટ્ઝ. ગૂગલ કયા શહેરમાં વિશ્વકક્ષાનું AI ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે $15 બિલિયન રોકાણ કરી રહ્યું છે? વિશાખાપટ્ટનમ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે આયન રોકન નામની દ્વિપક્ષીય કવાયત યોજાઈ હતી? દક્ષિણ કોરિયા. રાષ્ટ્રીય એક્ય દિવસ તરીકે અથવા નેશનલ સોલિડેરિટી ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 20 ઓક્ટોબર. વિશ્વ આંકડા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 20 ઓક્ટોબર. વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 20 ઓક્ટોબર. તાજેતરમાં સમાચારમાં રહેલ MSPનું પૂરું નામ શું છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. લઘુત્તમ ટેકાના ભાવ MSP શું છે? તો સરકાર જે ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSP કોણ નક્કી કરે છે? આર્થિક બાબતોના કેબિનેટ સમિતિ. તાજેતરમાં ખુરેલસુખ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? મંગોલિયા. મહત્વપૂર્ણ ખનિજોની વેપાર પહોંચ વધારવા માટે પાકિસ્તાને વિકાસ અને વેપારી કામગીરી માટે અમેરિકાનું કયું બંદર ઓફર કર્યું હતું? પાસની. આગલો પ્રશ્ન જોઈએ. ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 21 ઓક્ટોબર. તાજેતરમાં જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું હતું? સાને તાકાઇચી. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ દ્વારા ચોરાયેલ અને ગુમ થયેલ મોબાઈલ ફોન મેળવવા ભારતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો તેલંગાણા. ઓક્ટોબર 2025માં IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસમાં કયું રાજ્ય હતું? તો ક્યાં યોજાયું હતું? તો અબુધાબી. ઓકે. IUCNનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ અથવા તો ઇન્ટરનેશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 22 ઓક્ટોબર.
તાજેતરમાં નીચેના પૈકી કયા ભારતીય વ્યક્તિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધન કર્યું હતું? શ્રી એસ જયશંકર. ભારતના કયા શહેરમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું નિર્માણ થયું છે? હૈદરાબાદ. મિત્રો, આ જે મંત્રીઓનું જે કેબિનેટ છે એકવાર જોઈ લેજો. ઓકે, તો નાણાં અને શહેરી વિકાસના મંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ. કૃષિ અને ખેડૂત ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે કોણ મંત્રી છે? જીતુભાઈ વાઘાણી. ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત ગ્રામમાં કોણ મંત્રી છે? ઋષિકેશભાઈ પટેલ. શ્રમ કૌશલ્ય વિકાસ અને ગ્રામ વિકાસમાં કોણ છે? કુંવરજીભાઈ બાવળિયા. આદિજાતિ કુટીર જાતિ ગ્રામ ઉદ્યોગ નરેશભાઈ મગનભાઈ પટેલ. વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકના મંત્રી કોણ છે? અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા. સામાજિક ન્યાય અધિકારિતા પ્રાથમિક અને માધ્યમિક પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ તાંત્રિક શિક્ષણમાં કોણ મંત્રી છે? પ્રદ્યુમન વાજા. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે? રમણભાઈ ભીખાભાઈ સોલંકી. ઓકે, રાજ્ય કક્ષાના મંત્રી જોઈએ. જળ સંપત્તિ પુરવઠાના મંત્રી કોણ છે? ઈશ્વરભાઈ ઠાકોરભાઈ પટેલ. આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબીના મંત્રી કોણ છે? પ્રફુલભાઈ પાનસેરિયા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? શ્રીમતી રાવજી વકીલ. મત્સ્ય ઉદ્યોગના મંત્રી કોણ છે? પરસોત્તમભાઈ સોલંકી. શ્રમ કૌશલ્ય વિકાસ રોજગારના મંત્રી કોણ છે? કાંતિલાલ અમૃત્યા. કૃષિ ખેડૂત સહકાર પશુપાલન ગૌસંવર્ધનના મંત્રી કોણ છે? રમેશ પુરાભાઈ કટારા. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી કોણ છે? દર્શના મુકેશભાઈ વાઘેલા. કાયદો ન્યાયતંત્ર અને પેટ્રોકેમિકલ્સ વૈધાનિક સંસદીય બાબતોના મંત્રી કોણ છે? કૌશિકભાઈ વેકરિયા. વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહારના મંત્રી કોણ છે? પ્રવીણભાઈ માળી. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સ્વૈચ્છિક સંસ્થા લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ ઉદ્યોગ લેખન સામગ્રી અને યાત્રાધામ નાગરિક ઉડ્ડયનના મંત્રી કોણ છે? જયરામભાઈ ગામિત. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના મંત્રી કોણ છે? ત્રિકમભાઈ છાંગા. નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહ રક્ષક દળ ગ્રામ રક્ષક દળ અને સરહદી સુરક્ષા નશાબંધી અને આબકારીના મંત્રી કોણ છે? કમલેશભાઈ પટેલ. મહેસૂલ આપત્તિ વ્યવસ્થાપન પંચાયત ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે? સંજયભાઈ મહિડા. આદિજાતિ વિકાસ અન્ય નાગરિક પુરવઠા નાગરિકોની બાબત આના મંત્રી કોણ છે? પૂનમભાઈ બરંડા. ખાદી કુટીર ગ્રામ ઉદ્યોગના મંત્રી છે? સ્વરૂપજી ઠાકોર. પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી કોણ છે? રીવાબેન જાડેજા. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનું નામ શું હતું? જીવરાજ મહેતા. તો મિત્રો, આ જીકેના પાર્ટ છે, આપણે કરંટમાં જોવાના નથી. ઓકે, તો વાત કરીએ ઇન્ટરનેશનલ સ્નો લેપર્ડ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 23 ઓક્ટોબર. તાજેતરમાં 132 મીટર લાંબો કેગલ ગ્રાસ બ્રિજ બજરંગ સેતુ સમાચારમાં હતો તે કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તરાખંડ. ત્યારબાદ આગલો પ્રશ્ન. તાજેતરમાં ડોક્ટર એકનાથ વસંત ચિટનીસનું નિધન થયું છે. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ તો તેઓ ઈસરોના પીઢ વૈજ્ઞાનિક હતા. 1, 2 અને 3 સાચા છે. તેઓ ભારતના અવકાશ કાર્યક્રમના પાયાના નિર્માણમાં ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈના શરૂઆતી સહયોગીમાંના એક હતા. વર્ષ 1985માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એકનાથ શિંદેની વાત છે. ચલો આગળ જોઈએ. ગુજરાતના વર્તમાન નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ છે? હર્ષભાઈ સંઘવી. પહેલાં તે કયું ખાતું ધરાવતા હતા? ગૃહ મંત્રાલયનું. ગુજરાતના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેબિનેટના કક્ષાના મંત્રીનું નામ શું છે? કનુભાઈ દેસાઈ. કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલના કેબિનેટના કક્ષાના મંત્રીનું નામ શું છે? જીતુભાઈ વાઘાણી.
ઓકે, આદિજાતિ વિકાસના મંત્રી કોણ છે? તો નરેશભાઈ પટેલ. પરંતુ મિત્રો યાદ રાખજો, રાજ્ય કક્ષાના પૂછ્યું છે, બરાબર. હવે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી કોણ છે? અર્જુનભાઈ મોઢવાડિયા. રાજ્ય કક્ષાના ન્યાય અને અધિકારી પ્રાથમિક શિક્ષણના જે મંત્રી છે એ કોણ છે? પ્રદ્યુમન વાજા. રાજ્ય કક્ષાના ગુજરાત રાજ્યના ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ શું છે? જગદીશ વિશ્વકર્મા. ઓકે, આગલો પ્રશ્ન જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 24 ઓક્ટોબર. વિશ્વ પોલિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. તાજેતરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ 2025 અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેના વિશે ચર્ચા કરો. તો કયા વિધાન સાચા છે જોઈ લઈએ. 4 વિધાન સાચા છે, એટલે કે જોઈએ વિગતવાર વિધાન. જેમાં પહેલું વિધાન છે, તેને ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એટલે કોની વાત થાય છે? તો આ ગેરાનો રિપોર્ટ દ્વારા, બરાબર. ગેરાનો રિપોર્ટ. આ અહેવાલ અનુસાર, એટલે ગેરાના રિપોર્ટ અનુસાર જંગલો હવે 4.4 અબજ હેક્ટર વિસ્તારને આવરી લે છે, જેમાં ઉષ્ણકટિબંધીય ઝોન 45% અગ્રણી છે. આ અહેવાલ અનુસાર ભારતના કુલ વન વિસ્તારમાં વિશ્વભરમાં 9મું સ્થાને પહોંચી ગયું છે. આ ઉપરાંત ભારતને વિશ્વના ટોચના કાર્બનિક સિંક દેશોમાં 5મા ક્રમે મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ દરબાર ગુમુ પ્રથા કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલો છે? જમ્મુ કાશ્મીર. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. શ્રી પિયુષ પાંડેનું નિધન થયું હતું. તેઓ કોણ હતા? પ્રસિદ્ધ જાહેરાત વ્યવસાયિક. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સતીશ શાહનું નિધન થયું હતું. નીચેના પૈકી કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? અભિનેતા અને હાસ્ય કલાકાર. તાજેતરમાં ભારતના ત્રીજા સૌથી વધુ વન ડે ક્રિકેટના રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? રોહિત શર્મા. ઓકે મિત્રો, તો અહીંયા આપણું કરંટ પૂરું થાય છે. થેન્ક યુ.